નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. નંબર 1, સૂક્ષ્મજીવો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય છે. નંબર 2, નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. નંબર 3, આલ્કોહોલનું ઉત્પાદન યીસ્ટની મદદથી કરવામાં આવે છે. નંબર 4, કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તરો પસંદ કરો. નંબર 1, યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો 4 ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ થશે નંબર 2, આલ્કોહોલ. નંબર 2, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો સાચો જવાબ થશે સ્ટ્રેપ્ટોમાઇસિન. નંબર 3, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવીનો વાહક કોણ છે? તો સાચો જવાબ થશે માદા એનોફિલિસ મચ્છર. નંબર 4, ડેન્ગ્યુ રોગનો મુખ્ય વાહક કોણ છે? તો સાચો જવાબ થશે ડ્રેગન માખી. અને લાસ્ટમાં છે, બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ શું હોઈ શકે? તો સાચો જવાબ થશે યીસ્ટ કોષોની વૃદ્ધિ. પ્રશ્ન નંબર 3, કોલમ એ માં આપેલ સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો. તો શરૂ કરીએ. નંબર 1, બેક્ટેરિયા, તો કોલેરા કારક. નંબર 2, રાઇઝોબિયમ, તો નાઇટ્રોજન સ્થાપન. નંબર 3, લેક્ટોબેસિલસ, તો દહીં જમાવવું. નંબર 4, યીસ્ટ, તો બ્રેડનું બેકિંગ. નંબર 5, પ્રજીવ, તો મેલેરિયાના કારક. અને લાસ્ટમાં છે વાયરસ, તો એડિસ કારક. હવે જોઈશું પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? તો જવાબ લખીશું ના, સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાતા નથી. તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? જવાબ થશે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ અને વાયરસ છે. પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો. જવાબ થશે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવો રાઇઝોબિયમ અને કેટલીક નીલહરિત લીલ છે. નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તો આપણે આ રીતે 10 વાક્યો લખીશું. નંબર 1, દહીં, બ્રેડ અને કેક બનાવવા માટે ઉપયોગી છે. આલ્કોહોલ, વાઇન અને એસિડિક એસિડના વ્યાપારી ઉત્પાદનમાં મદદરૂપ છે. એન્ટીબાયોટિક્સ દવાના ઉત્પાદનમાં ખૂબ જ ઉપયોગી છે. નંબર 4, કેટલાક સૂક્ષ્મજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. નંબર 5, પર્યાવરણના શુદ્ધિકરણમાં મદદ કરે છે, જેમ કે કાર્બનિક કચરાનું વિઘટન કરે છે. નંબર 6, રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. નંબર 7, કેટલાક સૂક્ષ્મજીવો પાચન તંત્રમાં ખોરાકના પાચનમાં મદદ કરે છે. નંબર 8, ખેતીમાં જૈવિક ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. નંબર 9,
ઘરગથ્થુ સફાઈ ઉત્પાદનોમાં પણ તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. નંબર 10, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાનના વિશે ટૂંકમાં નોંધ લખો. જવાબ થશે સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વિવિધ રોગો ફેલાવી શકે છે. મનુષ્યમાં થતા સામાન્ય રોગોમાં શરદી, ઉધરસ, ફ્લૂ, કોલેરા, ટાઇફોઇડ, ક્ષય એટલે કે ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં પણ કેટલાક સૂક્ષ્મજીવો રોગોનું કારણ બને છે, જેમ કે ઢોરમાં થતો એન્થ્રેક્સ. વનસ્પતિઓમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા રોગો થાય છે, જેનાથી પાકને નુકસાન થાય છે, જેમ કે ઘઉંનો રસ, ડાંગરનો બ્લાસ્ટ. આ ઉપરાંત સૂક્ષ્મજીવો ખોરાકને બગાડી પણ શકે છે, જેનાથી ખોરાક ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને કપડાં, ચામડા વગેરેને પણ નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ થશે એન્ટીબાયોટિક્સ એ એવી દવાઓ છે જે બેક્ટેરિયા જેવા રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અથવા તેમને મારી નાખે છે. આ દવાઓ રોગોની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. તેઓ સામાન્ય રીતે ફૂગ અને બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. હવે આપણે જોઈશું એન્ટીબાયોટિકનું સેવન જ્યારે કરવાનું હોય ત્યારે કઈ સાવધાની રાખવી જોઈએ. તો એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે નીચેની સાવધાની રાખવી જોઈએ. નંબર 1, ફક્ત ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. નંબર 2, નિર્ધારિત કોર્સ પૂર્ણ કરવો જોઈએ. નંબર 3, બિનજરૂરી ઉપયોગ ટાળો, કેમ કે શરદી, ફ્લૂ જેવા વાયરલ રોગોમાં એન્ટીબાયોટિક્સ અસરકારક થતી નથી, કારણ કે તે વાયરસ પર કામ કરતી નથી. નંબર 4, સૂચવેલ માત્રા કરતાં ઓછી કે વધુ માત્રામાં દવા લેવી જોઈએ નહીં. નંબર 5, જો એન્ટીબાયોટિક્સની કોઈ અસર ન થાય અથવા આડઅસરો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નંબર 6, બિનજરૂરી અથવા અયોગ્ય ઉપયોગથી બેક્ટેરિયા એન્ટીબાયોટિક્સ પ્રત્યે પ્રતિરોધક બની શકે છે, જે ભવિષ્યમાં સારવારને મુશ્કેલ પણ બનાવે છે.